ચાલ પટાઈ જાણે નહીં ફરિયા થઈ ગયું બાજુ પીટી મોકલા સીટ વિભાજન થઈ ગયું સીટ બી આવી ગયું. આજની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીંયા અનુમતિથી આપણે આજની સામાન્ય સભાની શરૂઆત કરીએ છીએ. સામાન્ય સભામાં આપણે ગઈ સામાન્ય સભાના કાર્યવાહી બહાલી આપવાનો પેલો મુદ્દો છે આપણો. એમાં ગઈ સામાન્ય સભામાં આપણે ખરાબ વલણ આપણા જૂના મકાનો હતાથી જોવાનો અને એની હરાજી કરીને એ કામ થઈ ગયું. પછી એક જીએસટી રિફોર્મ્સના સમર્થનમાં એક ઠરાવ કાઢ્યો. ત્યારબાદ નાના મોટા તાલુકામાં તાલુકા પંચાયતની 2 સીટ ગઈ ઠરાવ કરેલો હતો. પછી 15નું નાણાપંચમાં તાલુકા કક્ષાના બચત અને વ્યાજની રકમ આયોજન કરેલું. પછી 15 તાલુકા કક્ષાના કામો જે હતા એમાં એ લીધેલા છે અને સ્ટેમ્પ ડ્યુટીની ફેર દરખાસ્ત કરેલી. પછી પ્રમુખ સ્થાનેથીમાં આપણે તાલુકા પંચાયતનું વાહન જે જીપ ગાડી છે નિકાલ કરવાનો એનો ઠરાવ કરેલો અને નવી ગાડી ખરીદવાનો ઠરાવ કરેલો છે. પછી તાલુકા પંચાયતમાંથી સ્વીપરનું કામ એમનો પગાર વધારવાનો ઠરાવ કરેલો હતો. પછી આપણે જે જૂના મકાનો તોડી પાડ્યા તો એ જમીનને ફરતે કમ્પાઉન્ડ કરવાનો એક ઠરાવ કરેલો અને તાલુકા પંચાયત માટે પ્રિન્ટર ખરીદીને ઠરાવ કરેલો. જે નવો તાલુકો રચાયો એને આપણા વસ્તીના ધોરણે 15 નાણાપંચની ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ ફાળવવાની થાય તો એનો ઠરાવ કરેલો હતો જે આપણા તાલુકા પંચાયતમાંથી નાના તાલુકા પંચાયતમાં ટ્રાન્સફર કરવાની છે. ખાસ સામાન્ય સભામાં આજનો ખાસ મુદ્દો આપણો જે છે તાલુકા પંચાયત પાર્ટીનું 25-26ના વર્ષ માટેનું સુધારેલું અને 26-27ના વર્ષનું અંદાજપત્રક મંજૂર કરવા બાબત. એમાં હું આપણા માનનીય પ્રમુખશ્રીને વિનંતી કરું તેમનો માન્ય સદસ્યશ્રીઓ નમસ્કાર. પાટી તાલુકા પંચાયતનું વર્ષ 25-26નું સુધારેલ અને વર્ષ 26-27નું વાર્ષિક અંદાજપત્ર આપ સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને વિવિધ યોજનાઓનો લાભ તાલુકાના સેવાળાના સામાન્ય માણસ સુધી પહોંચાડી શકાય અને તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એવી દાખલારૂપ કામગીરી કરવાનું ધ્યેય રાખેલ છે. અમારું આ ત્રીજું અંદાજપત્ર છે જેમાં કોઈ ક્ષતિ કે ભૂલ હોય તો તે તરફ અમારું ધ્યાન દોરવા વિનંતી છે. આ વર્ષના અંદાજપત્રમાં તાલુકાના આદિવાસી ખેડૂત ખાતેદારોને ખેતી માટે ઉપયોગી સાધન સહાય આપવા, બાંધકામ ક્ષેત્રે ગ્રામ્ય રસ્તાઓ માટેના કામો, શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ માટે, સમાજ કલ્યાણ ક્ષેત્રે આદિવાસી તથા અનુસૂચિત જાતિના લાભાર્થીના આવાસ મરામત માટેની સહાય યોજનાનું આયોજન કરવાનો પ્રયત્ન કરેલ છે. તાલુકા પંચાયત સદસ્યશ્રીઓના સાથ સહકારથી આપી આ અંદાજપત્ર રજૂ કરું છું. આ પ્રસંગે આપ સૌ સભ્યશ્રીઓના વિસ્તરણપૂર્વક સ્વાગત કરું છું. તાલુકા પંચાયતના સત્તાધારી મંડળ મર્યાદિત આવા પ્રમાણમાં મુખ્યત્વે નીચે જોગવાઈ કરવાનો પ્રયત્ન કરેલ છે. શિક્ષણ ક્ષેત્રે 2 લાખ રૂપિયા, સમાજ કલ્યાણ ક્ષેત્રે 6,05,000, ખેતીવાડી ક્ષેત્રે 7,59,000, બાંધકામ ક્ષેત્રે 7,50,000, કુદરતી આપત્તિ ક્ષેત્રે 11,60,000.
આ ઉપરાંત તાલુકાના વિકાસના કામો માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ મારફત જેવા કે જિલ્લા આયોજન મંડળની 5% પ્રોત્સાહન, 15% વિવેકાધીન જોગવાઈમાં ધારાસભ્ય ફંડ, અન્ય સંસદ સભ્ય ફંડ, આયોજન વહીવટદાર કચેરીમાંથી તથા પંદરમાં નાણાં જેવા કે વિવિધ સંદર્ભોથી વિવિધ યોજનાઓ માટે વસ્તુ ફંડ સામૂહિક યોજનાઓ લક્ષી યોજનાઓ આ વિવિધ ફંડો દ્વારા તાલુકાનો સર્વાંગી વિકાસ થાય અને મહત્તમ લાભ તાલુકાના સમગ્ર વિસ્તારને મળે તે માટે આપણા વિસ્તારના માન્ય નાણામંત્રીશ્રી, અન્ય સંસદ સભ્યશ્રી તથા અન્ય જિલ્લા પંચાયત સભ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓના હૃદયપૂર્વક પ્રયત્ન કરવામાં તથા તે થકી તાલુકા સર્વાંગી વિકાસ ભાગીદાર થવા અનુરોધ કરું છું. આ કાર્યમાં સહભાગી થશો એવી આશા રાખું છું. અંતમાં તાલુકા પંચાયતના આવાસના કાચા સાધનો ધ્યાનમાં લઈ 2026-27ના અંદાજપત્રમાં દરેક જોગવાઈ આગામી વિકાસના કામો માટે આપનો સાથ સહકાર મળતો રહેશે. અંતે તાલુકા સર્વાંગી વિકાસ માટે આપણા સરકાર બદલ હું દરેક તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓને, અધિકારીશ્રીઓને, કર્મચારીશ્રીઓને ખાસ કરી બજેટમાં આપણી કુલ અંદાજિત આવક 26-27ના વર્ષ માટેની સ્વભંડોળે 2,92,251 રૂપિયા અને સરકારી પ્રવૃત્તિમાં 113,70,18,426 રૂપિયા, દેવા વિભાગમાં 13,35,27,274 રૂપિયા. આમ કુલ 129,97,45,951 રૂપિયાનું બજેટ આપણે આજે સર્વસંમતિથી મંજૂર રાખીએ છીએ. યોજના ચાલતી હતી ત્યારે હવે એમને વિકસિત ભારત ગ્રામીણ ઈ-રામજી યોજના નામ આપવામાં આવ્યું છે. એનું લેબર બજેટ મંજૂર કરવાનું થાય, એમાં 1,15,00,000નું લેબર બજેટ આજની સભામાં પંચાયતને મંજૂર રાખવાનું. કોને સરકારમાંથી બધા વર્ષોથી કામ કરતા આપણે તો કેટલા કામગીરી કરવા માટે તમે બીજું એકલા કીર્તનભાઈ છે, હમણાં હાલમાં છૂટા કર્યા કેટલાક રહી ગયા? 3 જણા છે અત્યારે, 4 ને છૂટા ગયા, એક કોઈ આવતા જ નથી એટલે આપણે રોષ ના કરી શકીએ. કોઈ 3 જણા છે જે કામ કરવા માંગે છે તે લોકોને આપણે કન્ટીજન્સી સ્વભંડોળમાંથી આપણે કરીએ. જેમનું મિનિમમ પગાર બરોબર થાય, મિનિમમ વેજ એક પ્રમાણે એ તો આઉટસોર્સિંગ આઉટસોર્સિંગથી નહીં, આઉટસોર્સિંગ એજન્સી નહીં આવશે. આઉટસોર્સિંગ એ લોકો હતા, ગવર્મેન્ટે આઉટસોર્સિંગ એજન્સી ના પડે નહીં. તો હવે ત્યાંથી એજન્સી આપણા સ્વભંડોળમાંથી ચૂકવ્યું. હવે નવા લેવાનું એવું કહે છે ગાઈડલાઈન આવી ગઈ છે. એજન્સી નવી હોય છે, તાર પછી એજન્સીમાં મૂકી દેવાનું. આટલા વર્ષોથી તાલુકા પંચાયતનું કામ કર્યું છે, બધા સુધાર વધારે કામ કરી વર્ષ 2026-27 પાડી તાલુકા પંચાયતનું આજરોજ દક્ષેશભાઈ પ્રમુખશ્રી એમના અધ્યક્ષ સ્થાને બજેટ રજૂ કરવામાં આવ્યું. એ 129,97,45,951 જેટલાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં અનેક વિકાસના કામો, પીવાના પાણીના કામો, સફાઈને લગતા કામો અને જાહેર સ્ટ્રીટ લાઇટના કામો એવા વગેરે ઘણા કામો આવરી લેવામાં આવ્યા અને ખૂબ જ નિર્વિવાદ રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું. અન્ય સભામાં દક્ષેશભાઈ પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, એસઓ સાહેબ, તાલુકા પંચાયતના સૌ સદસ્યો અને પાડી તાલુકા ભાજપ સંગઠનની અમારી ટીમ સૌ હાજર રહ્યા હતા. અને વી રામજી જે યોજના સરકારશ્રીએ કાઢી છે, જે પહેલાં 100 દિવસ એમાં રોજગાર મળતો હતો, હવે નવી સુધારેલી યોજના પ્રમાણે હવે 125 દિવસનો રોજગાર સરકારશ્રી તરફથી આપવામાં આવવાનો છે. એટલે સૌ મારા ગામડાના આદિવાસી ભાઈઓ બહેનોને મેં વિનંતી કરીશ કે આ યોજનાનો આપ જરૂર લાભ લેવો
અને ખૂબ જ સરસ સરકારશ્રીની યોજના છે. સમયસર આપને એનો પગાર બી હવે ચૂકવવામાં આવશે. આ યોજનાનો સામાન્ય સભામાં આજે ઠરાવ કરવામાં આવ્યો.